નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગુજરાતી પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને પ્રશ્ન 5 સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર નિબંધો આપેલા છે. નિબંધો તમારે 5માંથી ગમે તે એક લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં તમારે 3 પૂછાશે, એમાંથી તમારે એક લખવાનો છે. નિબંધ તમારે 10 માર્કનો રહેશે. તો જોઈએ પહેલાં વર્ષા ઋતુ. પહેલું છે વર્ષા ઋતુ. તો ગ્રીષ્મ આકરા તાપની ઋતુ છે. સૂર્યની પ્રચંડ ગરમીથી સમગ્ર જીવસૃષ્ટિ ત્રાસી જાય છે. લગભગ બધા જળાશયો સુકાઈ જાય છે. ધરતી સૂકી ભંટ અને વેરાન થઈ ગયેલી દેખાય છે. પશુ પક્ષી માનવ અને વનસ્પતિ ચાતકડોળે વર્ષાના આગમનને ઝંખતા હોય છે. અચાનક વર્ષાનું આગમન થાય છે અને ગ્રીષ્મ ઋતુ ધીરે ધીરે વિદાય લે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ તમે જોઈને લખી શકો છો. હવે હું વાંચન નથી કરતો. જો વાંચન કરીશ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે, એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. દિવાળી, હવે જોઈએ ઉગે તે આત્મે ખીલે તે કરમાય. વિદ્યાર્થી મિત્રો, એક ફૂલની આત્મકથા છે. હું ગુલાબનું ફૂલ છું. મારો જન્મ ગાંધીનગરના રોઝ ગાર્ડનમાં એક ગુલાબના છોડ ઉપર થયો હતો. એ બગીચામાં મારા જેવા બીજા અનેક ફૂલો હતા. અમે શરૂઆતના કળીના રૂપમાં હતા. જ્યારે અમે ખીલ્યા ત્યારે એમ લાગ્યું કે જાણે આખો બગીચો અમારી સાથે ખીલી ઉઠ્યો. અમારા બધાની મહેક ચારે બાજુએ પસરવા લાગી. બગીચામાં ફરવા આવતા લોકો અમારા રૂપ રંગ અને મહેકથી પ્રસન્ન થયા. પતંગિયા અને ભમરા અમારા રૂપ રંગ અને સુગંધથી આકર્ષાઈને અમારી ઉપર ઉડ્યા કરતા. કેટલીક વાળાઓ તો અમને ચૂંટી લેવા લલચાતી હતી, પણ મારીની કડક દેખરેખને લીધે તેઓ તેમ કરી શકતી નહીં. આગળનું વિદ્યાર્થી તમે જોઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.